નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર અને સેકન્ડ લાસ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી મેળવ્યા બાદ આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે માહિતી મેળવીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે? તો ભવિષ્યમાં થતી કોઈપણ ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સ ડેફિનેશન જોઈએ તો ઇટ કોમનલી રિક્વાયર્સ ધ હેલ્પિંગ વર્બ વિલ ઓર શેલ. પાસ્ટ અને પ્રેઝન્ટમાં આપણે જોયું કે એમાં કોઈ હેલ્પિંગ વર્બની જરૂર સાદા વાક્યમાં નથી થતી. નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જ ખાલી આપણે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરતા હતા, પણ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હેલ્પિંગ વર્બ વિલ અને શેલનો ઉપયોગ થશે. એના સાદા સેન્ટેન્સમાં પણ બંનેનો ઉપયોગ કરવાનો. આફ્ટર ઓલ યુ આર પ્રિડિક્ટિંગ સમથિંગ ધેટ વિલ હેપન. આપણે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કેમ કરીએ છીએ? પ્રિડિક્ટ કરવા. પ્રિડિક્ટ કરવા એટલે ભવિષ્ય કથન કરવા. શેનું? તો સમથિંગ ધેટ વિલ હેપન, કે જે ભવિષ્યમાં થવાનું છે એ દર્શાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે હેલ્પિંગ વર્બ વિલ અને શેલનો ઉપયોગ થશે. નોટ સમથિંગ ધેટ ઓલરેડી હેપન્ડ ઓર ઇઝ કરન્ટલી હેપનિંગ, કે એવી કોઈ વસ્તુ દર્શાવવા માટે નથી કરતા કે ધેટ ઓલરેડી હેપન, કે જે ઓલરેડી બની ચૂકી છે, ઓર ઇઝ કરન્ટલી હેપનિંગ, અથવા તો અત્યારે બની રહી છે. આ બંનેમાંથી એક પણ વસ્તુ દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરતા નથી. The traditional rule is that shall is used with first person pronouns. વિલ અને શેલ આ બે છે એટલે કન્ફ્યુઝન થાય કે વિલનો ઉપયોગ ક્યારે કરવો અને શેલનો ઉપયોગ ક્યારે કરવાનો. તો ટ્રેડિશનલ રૂલ પ્રમાણે શેલનો ઉપયોગ ક્યારે થાય છે? તો ફર્સ્ટ પર્સન પ્રોનાઉન, એટલે કે ફર્સ્ટ પર્સન સર્વનામ. કયા છે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન? તો આઈ અને વી. ટુ ફોર્મ ધ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ ફોર્મ કરવા માટે ફર્સ્ટ પર્સન એટલે કે આઈ અને વી જોડે હંમેશા આપણે શેલનો ઉપયોગ કરીએ છીએ. વાઇલ વી ઇઝ યુઝડ વિથ સેકન્ડ એન્ડ થર્ડ પર્સન ફોર્મ. વિલનો ઉપયોગ ક્યારે થશે? તો સેકન્ડ અને થર્ડ પર્સન એટલે કે યુ, હી, શી, ઇટ, ધે આ બધા જોડે વિલનો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ જોઈએ તો આઈ શેલ બી લેટ. મને મોડું થશે. ભવિષ્યની ક્રિયા છે કે જે ઓલરેડી બની ચૂકી નથી, ભવિષ્યમાં કંઈ થવાની સંભાવના છે, એના માટે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કર્યો છે. તો આઈ યુઝ થયો છે એટલા માટે એની જોડે શેલનો ઉપયોગ કર્યો છે. ધે વિલ નોટ હેવ ઇનફ ફૂડ. એમની પાસે પૂરતા પ્રમાણમાં ફૂડ હશે નહીં. તો ધે એ થર્ડ પર્સન પ્લુરલ છે એટલા માટે એની જોડે વિલનો ઉપયોગ કર્યો છે. તો શેલ અને વિલ બંનેનો ઉપયોગ ક્યારે કરવાનો એ ક્લિયર થઈ જવું જોઈએ. પણ ક્યારે? આ ટ્રેડિશનલ રૂલ છે. ઓકે, હાઉએવર when it comes to expressing a strong determination to do something, the roles are reversed. કે જ્યારે વાત આવે છે સ્ટ્રોંગ ડિટર્મિનેશન કરવાની, એટલે કે આપણે કંઈક કરવું જ છે, ભવિષ્યમાં આમ જ થશે, અથવા તો હું આમ નહીં જ કરું, અથવા તો કોઈ વ્યક્તિ કે આમ થશે જ કે નહીં થાય, સ્ટ્રોંગ ડિટર્મિનેશન દર્શાવવાનું હોય તો શેલ અને વિલના રોલ કેવા થઈ જશે? રિવર્સ્ડ, એટલે કે ઊંધા થઈ જશે. જ્યાં વિલનો ઉપયોગ કરતા હતા ત્યાં શેલનો, અને શેલનો કરતા ત્યાં વિલનો. વિલ ઇઝ યુઝડ વિથ ધ ફર્સ્ટ પર્સન અગેન આઈ અને વી. તો વિલનો ઉપયોગ ફર્સ્ટ પર્સન સાથે, એન્ડ શેલ વિથ ધ સેકન્ડ એન્ડ થર્ડ. શેલનો ઉપયોગ યુ, હી, શી, ઇટ અને ધે સાથે. એક્ઝામ્પલ છે આઈ વિલ નોટ ટોલરેટ સચ બિહેવિયર. બિહેવિયર એટલે વર્તન, અને ટોલરેટ કરવું એટલે કે સહન કરવું, કે હું આ પ્રકારનું વર્તન સહન કરીશ નહીં. એ શું બતાવે છે? કે કોઈ પણ સંજોગોમાં આવું વર્તન તમારું ચાલશે નહીં. તો એના માટે સ્ટ્રોંગ ડિટર્મિનેશન દર્શાવવાનું છે. તો શેનો ઉપયોગ થયો છે? વિલનો ઉપયોગ થયો છે. હી શેલ હેલ્પ હર મધર. એણે તેના મધરને હેલ્પ કરવી જોઈએ.
In practice, though the two words are used more or less interchangeably, the word shall is now seldom used in any normal context in English. કે અત્યારે પહેલાં બરાબર છે કે ભાઈ બંને વર્ડ આપણે ઇન્ટરચેન્જ ઓછા કે વધતા પ્રમાણમાં કરતા હતા, પણ શેલ ઇઝ નાઉ સેલ્ડમ યુઝ, એટલે કે શેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે ઇન નોર્મલ કોન્ટેક્સ્ટ ઓફ ઇંગ્લિશ, એટલે કે અત્યારે રોજબરોજની જે વાત હોય એમાં શેલનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે. એટલે કે આઈની જોડે કે વી પણ હોય કે ગમે તે હોય એની જોડે હંમેશા આપણે વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો પછી શેલનો ઉપયોગ શું? જો આપણે દરેક જગ્યા પર વિલનો ઉપયોગ કરીશું તો શેલનો કંઈક તો ઉપયોગ કરવો પડશે ને. ઓકે, તો એના માટે આપણને ખબર છે મોડેલ ઓક્સિલરી વર્બ્સ. મોડેલ ઓક્સિલરી વર્બ્સ કયા છે? તો કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ એક્સેટ્રા એ શું છે? મોડેલ ઓક્સિલરી વર્બ્સ છે. તો અહીંયા શેલનો ઉપયોગ મોડેલ ઓક્સિલરી વર્બ તરીકે ક્યારે અને કેવી રીતના કરાય એ જોઈએ. શેલ, યુઝિસ ઓફ શેલ. સજેશન્સ, શેલ આઈ ગેટ અ પિઝા ફોર ડિનર ટુ નાઇટ? સજેશન એટલે કે આપણને સૂચન આપે છે કે ભાઈ મળે તો સારી વાત છે પિઝા, બરાબર છે સુમન, આજે પિઝા મળશે રાઈટ, તો એના માટે શેલનો ઉપયોગ થાય છે. આપણે કહી નથી રહ્યા કે મને આજે પિઝા મળશે, જો આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ કદાચ મને પિઝા મળે તો સારી બાબત છે. ઓકે, ઓફર્સ ઓર વોલ્યુન્ટિયરિંગ. વોલ્યુન્ટિયર કરવું એટલે કે સેવા આપવી. આપણે કોઈ ઓફર કરીએ છીએ અથવા તો સેવા આપીએ છીએ ત્યારે પણ શેલનો ઉપયોગ થાય છે. કેવી રીતના? તો ધેટ બેગ લુક્સ હેવી, પેલી બેગ છે એ ભારે દેખાય છે. શેલ આઈ કેરી ઇટ ફોર યુ? શું હું તમારા માટે ઉંચકી લઉં, લઈ લઉં, એ બેગ કેરી કરી દઉં? ઓકે, આપણે એ શું કરીએ છીએ? સેવા આપીએ છીએ. ઓબ્વિયસલી બેગ લેવાના આપણે રૂપિયા લઈશું નહીં, તો શું થશે? શેલ આઈ કેરી ઇટ ફોર યુ, તો આપણે ઓફર કરી છે તો એના માટે ઉપયોગ થયો શેલનો. ઇન્સ્ટ્રક્શન માટે આસ્કિંગ ફોર ઓર ગિવિંગ. કોઈશાક આપણે પૂછતા હોઈએ ત્યારે પણ અથવા તો આપતા હોઈએ ત્યારે, સલાહ આપતા હોઈએ અથવા તો લેતા હોઈએ ત્યારે. વોટ શેલ આઈ ડુ વિથ યોર મેલ વેન ઇટ અરાઇવ્સ? તારો જો મેલ આવશે તો હું શું કરું? બરાબર છે, આપણે સલાહ લઈએ છીએ કે ભાઈ શું કરું, પછી આપણને ઇન્સ્ટ્રક્શન આપશે કે ભાઈ મેલ બોક્સમાં જાઓ, ઓપન કરો, એટેચમેન્ટ છે ડાઉનલોડ કરો, તો આ શું થશે? એ આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે. હી ઇઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ઓકે, એન્ડ વી આર આસ્કિંગ ફોર ઇન્સ્ટ્રક્શન્સ. નેક્સ્ટ છે પ્રોમિસ માટે. યુ શેલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ નો, કે મને કોઈ વાત જાણવા મળશે તો હું તને પ્રોમિસ આપું છું કે યુ શેલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ નો, એટલે કે હું સૌથી પહેલાં એ વાત તને જ કહીશ. કન્ફર્મેશન માટે. કન્ફર્મેશન એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ. આઈ શેલ મીટ યુ ધેર એટ 7, કે હું તને આજે 7 વાગે મળીશ. કન્ફર્મેશન છે કે ભાઈ આપણે 7 વાગે મળીશું. ઓકે, અહીંયા નીચે સૂચના આપી છે જે ખૂબ અગત્યની છે. ઇન ઓલ ધ એક્ઝામ્પલ્સ અબોવ, શેલ કેન બી રિપ્લેસ્ડ બાય અનધર મોડેલ વર્બ. શેલના જગ્યા પર આપણે બીજો કોઈ મોડેલ વર્બ પણ ઉપયોગ કરી શકીએ છીએ. કે કયો વર્ડ? તો સજેશન અથવા તો ઇન્સ્ટ્રક્શન માટે શુડનો ઉપયોગ પણ કરીએ છીએ. શેલનો ઉપયોગ ખોટો છે નહીં, પણ શુડનો ઉપયોગ પણ કરી શકાય છે. કે ફોર એક્ઝામ્પલ આપણે સજેશન આપવું છે તો યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તો તમારે તમારા માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. શું કર્યું છે? સજેશન આપ્યું છે, તો પણ ઉપયોગ શેનો કર્યો છે? શુડનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ છે ઓફર્સ, એટલે કે કેન અથવા તો કુડનો ઉપયોગ પણ થઈ શકે છે. આપણે ઉપર જોયું કે ઓફર્સ કે વોલ્યુન્ટરિંગ માટે આપણે શું કર્યું છે? શેલનો ઉપયોગ કર્યો છે. તો શેલનો પણ ઉપયોગ કરી શકાય અને કેન અથવા તો કુડનો પણ ઉપયોગ કરી શકાય. તો ફેર ક્યાં છે? તો શેલ પોલાઇટ લાગશે અને કુડ પણ વધારે પોલાઇટ લાગશે. કેન એટલું પોલાઇટ છે ને, એકદમ નમ્રતાથી આપણે રિક્વેસ્ટ કરીએ કે હું તમારી સેવા કરું, તો એના માટે શેલ અથવા તો કેન કે કુડનો ઉપયોગ કરી શકાય. પછી છે પ્રોમિસીસ અને કન્ફર્મેશન માટે.
પ્રોમિસ આપવા માટે પણ વિલનો ઉપયોગ થાય, કન્ફર્મેશન માટે વિલનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ અહીંયા છે તો એ જોઈએ. યુ શેલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ નો, તો એની જગ્યા પર આપણે એવું પણ મૂકી શકીએ કે યુ વિલ બી ધ ફર્સ્ટ પર્સન ટુ નો. કન્ફર્મેશન છે તો એના માટે પણ આઈ વિલ મીટ યુ ધેર એટ 7, તો હું તમને 7 વાગે ત્યાં મળીશ. તો એ શું થઈ ગયું, કન્ફર્મેશન માટે ઉપયોગ કર્યો છે, એ ક્યારેય ખોટું કહેવાય નહીં. એમાં શેલનો ઉપયોગ પણ સાચો પડે અને વિલનો ઉપયોગ પણ. ઓકે, ધ મોડલ વર્બ શેલ ઇઝ નોટ યુઝડ મચ નાઉઅડેઝ, અત્યારના સમયમાં આનો બહુ ઉપયોગ થતો નથી. ઇટ મે સ્ટીલ બી ફાઉન્ડ ઇન ફોર્મલ સ્પીચ એન્ડ સમ લીગલ ડોક્યુમેન્ટ, પણ ક્યાં આપણને દેખાય છે તો ફોર્મલ સ્પીચમાં આપણા પ્રિન્સિપાલ સર સાથે વાત કરતા હોઈએ, ઓર આપણા ટીચર્સ સાથે વાત કરતા હોઈએ, ઓર આપણા એલ્ડર્સ સાથે આપણે વાત કરતા હોઈએ, તો એ સ્પીચ કેવી થઈ જશે, ફોર્મલ. તો એ ફોર્મલ સ્પીચ અથવા તો લીગલ ડોક્યુમેન્ટ્સ હોય એમાં શેલનો ઉપયોગ થાય છે. ધ મોસ્ટ કોમન યુઝ ઓફ શેલ ઇન એવરીડે ઇંગ્લિશ ઇઝ ઇન ક્વેશ્ચન્સ ધેટ ઓફર્સ ઓર સજેસ્ટ. ક્વેશ્ચન માટે સૌથી વધારે શેલનો ઉપયોગ થાય છે. ઓકે, તો શેલ આઈ, શેલ વી, ઓકે, શેલ વી ડુ ધીસ ફોર યુ, શેલ વી ગો ફોર અ પિકનિક, શેલ આઈ કેરી અ બેગ ફોર યુ. ઓકે, ઓરિજિનલી shall was used instead of will in first person with I and we when talking about the future. આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે કે શેલનો ઉપયોગ ક્યારે થતો હતો, તો વિલની જગ્યા પર ક્યારે, તો ઇન ધ ફર્સ્ટ પર્સન, એટલે કે આઈ અને વી હોય તો આપણે શેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, હવે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પર આવીએ. તો સબ્જેક્ટ પ્લસ વિલ અથવા તો શેલ પ્લસ વર્બ, વર્બનું કયું રૂપ છે, બેઝ ફોર્મ છે, આ ખાસ યાદ રાખવાનું. કારણ કે મોસ્ટલી સ્ટુડન્ટ્સ ભૂલ ક્યાં કરતા હોય છે કે ફર્સ્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ હતો એટલે કે મેઇન રૂપ મૂક્યું, પછી સેકન્ડ પાસ્ટ હતો એટલે કે V2 મૂક્યું, એટલે આ સિમ્પલ ફ્યુચર તો શું મૂકે છે, V3. બરાબર, મોસ્ટલી બધાને ત્યાં હોય છે, પણ સિમ્પલ ફ્યુચરમાં ક્યારે પણ V3નો ઉપયોગ થશે નહીં. શેનો ઉપયોગ થશે તો વર્બના બેઝ ફોર્મનો પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓકે, વાક્ય રચના જોઈએ. પ્રોમિસીસ ઓર ઇન્ટેન્શન્સ માટે આપણે વિલ અથવા તો શેલનો ઉપયોગ એટલે કે સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આઈ વિલ ઓલવેઝ હેલ્પ યુ, હું હંમેશા તમને મદદ કરીશ. વી વિલ વિન ધીસ મેચ, આપણે આ મેચ જીતી જ જઈશું. વી વિલ સ્ટે ફોર ડિનર, ડિનર માટે આપણે અહીં જઈશું, આપણો હેતુ બતાવે છે. આઈ વિલ ડુ ઇટ ટુમોરો, આ અત્યારે મારો કરવાની ઈચ્છા છે નહીં, જે મોસ્ટલી બધાને ઈચ્છા હોય છે ને કે ભાઈ આજે લેક્ચર નથી જોવું, યુટ્યુબ પર છે તો હવે આવતીકાલે જોઈ લઈશું. આવતીકાલ થાય એટલે આપણે શું જોઈએ કે હજુ તો શું છે, લોકડાઉન ખુલવાના વાર છે, કોલેજીસ શરૂ થવાના વાર છે, હવે ફરીથી આવતીકાલે જોઈ લઈશું. બરાબર છે, તો એ આવતીકાલ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે, વિલનો ઉપયોગ થાય છે. આઈ વિલ સેન્ડ યુ ધ ઇન્ફોર્મેશન વેન આઈ ગેટ ઇટ, હું ઇન્ફોર્મેશન મને મળી જશે તો હું તમને મોકલી દઈશ. તો આ હતા સિમ્પલ સેન્ટેન્સ. કયા તો સિમ્પલ ફ્યુચરના સાદા એટલે કે એફિર્મેટિવ સેન્ટેન્સ. શું દર્શાવે છે, પ્રોમિસ અથવા તો ઇન્ટેન્શન. નેક્સ્ટ એનો યુઝ શું છે તો મેક અ પ્રિડિક્શન ઓર ગીવ અ વોર્નિંગ. પ્રિડિક્શન કરવું એટલે કે ભવિષ્ય કથન કરવું કે આમ થશે, જો તમે આમ કરશો તો આમ થશે. ઇફ યુ વિલ વર્ક હાર્ડ યુ વિલ ગેટ, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. ઓકે, તો પહેલો ઉપયોગ આપણે શું દેખ્યા, પ્રોમિસ અને ઇન્ટેન્શન. સેકન્ડ એનો યુઝ છે પ્રિડિક્શન અથવા તો ગીવ અ વોર્નિંગ, ચેતવણી આપવા માટે પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. ડોન્ટ લિફ્ટ ધેટ, લિફ્ટ એટલે કે ઊંચકવું, એને ઊંચકશો નહીં. યુ વિલ હર્ટ યોર સેલ્ફ, જો ઊંચકશો તો તમે પોતાને ઈજા પહોંચાડશો. નેક્સ્ટ છે ઇફ યુ ફિનિશ ધ વર્ક ઓન ટાઈમ ધ બોસ વિલ ગીવ યુ અ પ્રાઇઝ. જો તમે સમયસર કામ પતાવશો તો બોસ તમને પ્રાઇઝ
આપશે, ઇનામ આપશે. ધ બેગર વિલ ગો ઇફ યુ ગીવ હિમ સમ મની. બેગર છે એને થોડાક જો રૂપિયા તમે આપી દેશો તો એ જતો રહેશે. જરૂરી નથી કે જતો જ રહે, એને બીજું કંઈક જોઈતું હોય તો એ ઊભા રહે. તો પ્રિડિક્શન કરીએ છીએ આપણે કે ભાઈ રૂપિયા આપવાથી જતો રહેશે. પછી વોર્નિંગવાળું સેન્ટેન્સ, તો ફર્સ્ટ સેન્ટેન્સમાં વોર્નિંગ આપી છે કે ભાઈ ઉંચકશો તો ઈજા થશે. તો વોર્નિંગ માટે અને પ્રિડિક્શન માટે પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ ક્યારે થાય છે? તો ઇટ ઇઝ યુઝડ વિથ ધ વર્ડ્સ લાઇક, એવા શબ્દની સાથે ઉપયોગ થાય છે. કેવા? તો જેવા કે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, સૂન, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ્સ, ધીસ દિવાળી, એક્સેટ્રા. આ બધા વર્ડ્સ હોય તો એ બધા વર્ડ્સની સાથે પણ શેનો ઉપયોગ થાય છે? સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ટુમોરો વી શેલ એરેન્જ અ પાર્ટી. આવતીકાલે અમે પાર્ટી એરેન્જ કરવાના છીએ. સોહન વિલ વિઝિટ આબુ નેક્સ્ટ મંથ. આવતા મહિને સોહન આબુ વિઝિટ કરવાનો છે, આબુની મુલાકાત લેવાના છે. ધ મેચ વિલ બિગિન સૂન. મેચ ખૂબ જ જલ્દી શરૂ થઈ જશે. ધ લાસ્ટ ટ્રેન વિલ લીવ પ્લેટફોર્મ શોર્ટલી. લાસ્ટ ટ્રેન છે એ બહુ શોર્ટલી એટલે કે ટૂંક સમયમાં, અને લીવ એટલે કે છોડવું, કે પ્લેટફોર્મ ટૂંક સમયમાં છોડી દેશે. ધ મેજિશિયન વિલ એપિયર ઓન ધ સ્ટેજ ઇન અ ફ્યુ મિનિટ્સ. મેજિશિયન છે એ ફ્યુ મિનિટ્સ એટલે કે થોડીક જ ક્ષણોમાં સ્ટેજ ઉપર આવશે. તો આ શું થઈ ગયું? આ બધા વર્ડ્સ જે હતા કે ટુમોરો, નેક્સ્ટ મંથ, શોર્ટલી, ઇન અ ફ્યુ મિનિટ્સ, તો આ બધા વર્ડ્સની સાથે પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. 3 એના યુઝ દેખ્યા. કયા કયા? તો સૌથી પહેલાં પ્રોમિસ અથવા તો ઇન્ટેન્શન દર્શાવવા માટે. સેકન્ડ છે ટુ મેક અ પ્રિડિક્શન ઓર ગીવ અ વોર્નિંગ. વોર્નિંગ આપવા અથવા તો પ્રિડિક્ટ કરવા માટે. થર્ડ યુઝ હતો તો આ જે કાળસૂચક શબ્દ છે નેક્સ્ટ યર, ટુમોરો, ધીસ દિવાળી, ઇન અ ફ્યુ મિનિટ્સ, એની સાથે પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. હવે મેઇન સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ શું છે? તો વિથ કન્ડિશનલ ક્લોઝ ઓફ ઇફ એન્ડ અનલેસ. આપણને ખબર છે ઇફનો ઉપયોગ શું થાય? ઇફ એટલે કે જો, અને અનલેસ એટલે કે જો નહીં તો. જો આમ થશે તો આમ થશે, જો આમ નહીં થાય તો આમ નહીં થાય. તો ઇફ અને અનલેસ જેવા વાક્ય હોય એ કેવા કહેવાય? કન્ડિશનલ એટલે કે શરત દર્શક વાક્ય હોય એની સાથે પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. ઇફ મિસ્ટર રાવ બિહેવ્સ પોલાઇટલી. જો મિસ્ટર રાવ નમ્રતાથી વર્તન કરશે, ઓલ વિલ રિસ્પેક્ટ હિમ. બધા શું કરશે? એમની રિસ્પેક્ટ કરશે. તો મિસ્ટર રાવે શું કરવાનું છે? તો પોલાઇટલી વર્તન કરવાનું છે. કેમ? કારણ કે શરત દર્શક વાક્ય છે, કે શરત છે કે એમની બધા રિસ્પેક્ટ ક્યારે કરશે? જો પોલાઇટલી બિહેવ કરશે તો જ, નહીં તો એમની રિસ્પેક્ટ કોઈ કરશે નહીં. અનલેસ વી આર યુનાઇટેડ વી વિલ નોટ મેક પ્રોગ્રેસ. જ્યાં સુધી અમે યુનાઇટ ના થઈ જઈએ એટલે કે એક ના થઈ જઈએ ત્યાં સુધી અમે પ્રોગ્રેસ કરી શકીશું નહીં, અમારી પ્રગતિ થશે નહીં. તો પ્રગતિ કરવી છે અમારે તો શું કરવું પડશે? એકબીજાની સાથે યુનાઇટ થવું પડશે. અનલેસ વી સ્ટડી પ્રોપરલી વી વિલ બી બેકવર્ડ. જો અમે પ્રોપર સ્ટડી કરીશું નહીં તો અમે શું થઈ જઈશું? બેકવર્ડ અમે બની જઈશું. તો એ પણ શું બતાવે છે? કન્ડિશન છે કે તમારે ફોરવર્ડ રહેવા માટે એટલે કે ઇન્ટેલિજન્ટ કે આગળ રહેવા માટે શું કરવું પડશે? તો પ્રોપરલી સ્ટડી કરવી પડશે. ઇફ ક્રિકેટર્સ પ્લે ફોર ધ કન્ટ્રી ધે વિલ વિન ઓલમોસ્ટ ઓલ ધ મેચ. તો ક્રિકેટર્સ જો દેશ માટે રમતા હોય, પર્સનલીની જગ્યાએ દેશ માટે રમતા હોય તો એ શું થાય? તો બધી મેચ જીતી જાય, મોટાભાગની બધી મેચ જીતી જાય. તો મેચ જીતવા માટે એમણે શું કરવું પડશે? તો
દેશ માટે રમવું પડશે, પોતાનો પર્સનલ સ્કોર જોવાશે નહીં. અનલેસ યુ એટેન્ડ લેક્ચર્સ પ્રોપરલી યુ વિલ સફર. જો તમે લેક્ચર્સ પ્રોપર એટેન્ડ નહીં કરો તો તમારે શું કરવું પડશે? મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સફર ઇંગ્લિશમાં છે એટલા માટે એનો મિનિંગ શું થશે? સફર એટલે કે મુશ્કેલીનો સામનો કરવો. સેન્ટેન્સ વિથ કન્જક્શન્સ. હવે પહેલાં જોઈએ કન્જક્શન એટલે શું? એટલે તો સંયોજક. સંયોજક એટલે શું? તો બે વાક્યને જોડતો શબ્દ એને શું કહેવાય? સંયોજક. તો સંયોજક જેવા કે વેન, બિફોર, આફ્ટર, ટીલ, અનટીલ. મેઇન ક્લોઝ વિલ બી ઇન સિમ્પલ ફ્યુચર એન્ડ ટાઈમ ક્લોઝ વિલ બી ઇન સિમ્પલ પ્રેઝન્ટ. જોઈએ વાક્યને કે વેન છે, બિફોર છે, આફ્ટર, ટીલ, અનટીલ આવા જો શબ્દ વાક્યમાં આપ્યા હશે તો હંમેશા બે વાક્ય હશે. ક્લિયર? બે કયા? ક્લોઝ એટલે કે ભાગ. કે કયા? એક તો મેઇન ક્લોઝ અને બીજો છે ટાઈમ ક્લોઝ. બરાબર છે? તો મેઇન ક્લોઝ છે એ સિમ્પલ ફ્યુચરમાં હશે અને ટાઈમ ક્લોઝ શેમાં હશે? સિમ્પલ પ્રેઝન્ટમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં. એક્ઝામ્પલ જોઈએ. વેન યુ કમ, જ્યારે તમે આવશો. વેન યુ કમ કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં છે. તો બીજું સેન્ટેન્સ એટલે કે મેઇન ક્લોઝ છે કે ટાઈમ ક્લોઝ. ટાઈમ ક્લોઝ કેવી રીતના ખબર પડે? કે તમે જે આવશો ત્યારે, ક્યારે આવશો એ આપણને ખબર નથી. સમય બતાવે છે કે ભાઈ તમે આવશો ત્યારે આમ થશે, એના પહેલાં કે એના પછી એવું કંઈ થશે નહીં. ઓકે. વી શેલ ગો ઓન અ પિકનિક. તો મેઇન ક્લોઝ કયો છે? તો સેકન્ડ ક્લોઝ છે એ મેઇન છે. તો મેઇન ક્લોઝ કયા સેન્ટેન્સમાં, કયા ટેન્સમાં છે? તો સિમ્પલ ફ્યુચરમાં છે. તો વેન યુ કમ વી શેલ ગો ઓન અ પિકનિક. પહેલો સેન્ટેન્સ છે એ ટાઈમ ક્લોઝ દર્શાવે છે. સેકન્ડ છે એ મેઇન ક્લોઝ દર્શાવે છે. ટાઈમ ક્લોઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં છે અને સેકન્ડ છે એટલે કે મેઇન ક્લોઝ છે એ સિમ્પલ ફ્યુચરમાં છે. આફ્ટર ધ પ્લેન ડિપાર્ટ્સ ધ વિઝિટર વિલ લીવ ધ એરપોર્ટ. પ્લેન ડિપાર્ટ થશે એટલે કે પ્લેન જશે, છૂટી જશે, પછી વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ છે એ એરપોર્ટ છોડી દેશે. ઓકે. તો આમાં પણ શું છે? બે સેન્ટેન્સ છે. કયા છે? એક ટાઈમ ક્લોઝ છે. ટાઈમ ક્લોઝ એટલે કે સમય બતાવ્યો છે કે ભાઈ મુલાકાતીઓ છે એ એરપોર્ટ છોડી દેશે, પણ ક્યારે? તો જ્યારે પ્લેન જતું રહેશે પછી. ઓકે. તો એક તમે દેખો ખાલી મેઇન ક્લોઝ અને ટાઈમ ક્લોઝ કેવી રીતના ખબર પડે ઓળખતા? તો બે છે એમાંથી એક સેન્ટેન્સ પૂરું છે અને એક સેન્ટેન્સ અધૂરું છે. ખાલી તમારે એટલું લખવું હોય કે આફ્ટર ધ પ્લેન ડિપાર્ટ્સ, તો એટલું તમે લખી શકશો? એ સેન્ટેન્સ પૂર્ણ કહેવાશે નહીં. કારણ કે પ્લેન ડિપાર્ટ્સ, ઓકે, પ્લેન છૂટું જતું રહે પછી, પણ પછી શું? તો એ સેન્ટેન્સ અધૂરું કહેવાશે. પણ સેકન્ડ સેન્ટેન્સ છે એ ધ વિઝિટર્સ વિલ લીવ ધ એરપોર્ટ. તો એ આગળનું સેન્ટેન્સ નહીં લખ્યું હોય તો પણ આ બીજું સેન્ટેન્સ છે એ પરફેક્ટ સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ કે ખાલી આપણે એટલું જ લખીએ છીએ કે ધ વિઝિટર્સ વિલ લીવ ધ એરપોર્ટ, કે વિઝિટર્સ છે એ એરપોર્ટ છોડી દેશે. ઓકે. તો એરપોર્ટ છોડી દેશે ભવિષ્યકાળની વાત કરી છે, પૂર્ણ સેન્ટેન્સ છે. એમાં આગળનું સેન્ટેન્સ કમ્પલસરી છે નહીં, અધૂરું લાગતું નથી. એ જે ટાઈમ ક્લોઝ છે એના વગર મેઇન ક્લોઝ અધૂરું લાગતું નથી. ઉપરનું વાક્ય દેખીએ તો વી શેલ ગો ઓન અ પિકનિક એ પોતે જ ફૂલ સેન્ટેન્સ છે. એમાં આગળનું ક્લોઝ ના ઉમેરીએ તો અધૂરું લાગે નહીં, પણ ટાઈમ ક્લોઝમાં જો મેઇન ક્લોઝ ના ઉમેરીએ તો એ સેન્ટેન્સ કેવું લાગશે? અધૂરું. કે વેન યુ કમ એ પછી આપણે ફૂલ સ્ટોપ મૂકી શકીએ નહીં. ધ ટ્રેન વિલ નોટ મૂવ. ટ્રેન મૂવ થશે નહીં, આગળ જશે નહીં. ક્યાં સુધી? અનટિલ ઇટ બ્લોઝ હોર્ન. હોર્ન વાગશે નહીં ત્યાં સુધી ટ્રેન આગળ જશે નહીં. ટ્રેન આગળ જતાં પહેલાં શું થાય? તો હોર્ન વાગે. ઓકે. તો મેઇન ક્લોઝ અને
ટાઈમ ક્લોઝ, તો ટાઈમ ક્લોઝ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટમાં હોય ત્યારે મેઇન ક્લોઝ કયા ટેન્સમાં આવશે? સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આવશે. હવે છે નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ તો વચ્ચે ખાલી નોટ એકલું વધારાનું એડ થયું છે. તો વાક્ય શું બનશે? સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એટલે કે એક્ઝામ્પલ જોઈએ. આઈ વિલ નોટ ઓલવેઝ હેલ્પ યુ. હું હંમેશા તમને મદદ કરીશ નહીં. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે વિલ નોટનો ઉપયોગ કર્યો. ખાલી વિલ અને વર્બ બંને વચ્ચે નોટ મૂકવાથી નેગેટિવ બની જશે. વી વિલ નોટ વિન ધીસ મેચ. અમે આ મેચ જીતીશું નહીં. વી વિલ નોટ સ્ટે ફોર ડિનર. અમે ડિનર માટે અહીંયા રહીશું નહીં. વી વિલ નોટ ડુ ઇટ ટુમોરો. આવતીકાલે અમે આ કામ કરીશું નહીં. તો આ બધા નેગેટિવ સેન્ટેન્સ ઇઝી છે, ખાલી નોટ એડ કરવાનું છે. પણ હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થમાં શું છે? તો વિલ અને શેલ આગળ આવી જશે અને બાકીની આખી વાક્ય રચના સેમ રહેશે અને પાછળ ખાલી ક્વેશ્ચન માર્ક આપણે એડ કરવાનો છે. એક્ઝામ્પલ્સમાં દેખીએ. વિથ આઈ ઇન ધ ઇન્ટ્રોગેટિવ ફોર્મ યુઝિંગ શેલ ટુ મેક એન ઓફર. એટલે કે આઈ સાથે શેલનો ઉપયોગ ક્યારે કરી શકાય છે? ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. ટુ મેક એન ઓફર આપણે આગળના પેજમાં જોયું એ પ્રમાણે કે શેલ આઈ કેરી અ બેગ ફોર યુ. બરાબર છે, ઓફર કરી છે આપણે, તો એના માટે શેલનો ઉપયોગ કર્યો છે. શેલ આઈ ઓપન ધ વિન્ડો. શું હું વિન્ડો ઓપન કરી દઉં? આપણે ઓફર કરીએ છીએ કે ભાઈ તારી ઈચ્છા હોય તો હું કરી દઈશ. ઓકે. વિથ વી ઇન ધ ઇન્ટ્રોગેટિવ ફોર્મ યુઝિંગ શેલ ટુ મેક અ સજેશન. વી સાથે કેમ કરીએ છીએ ઇન્ટ્રોગેટિવમાં શેલનો ઉપયોગ? તો સજેશન માટે, સલાહ સૂચન કરવા માટે થાય છે. શેલ વી ગો ટુ ધ સિનેમા ટુ નાઇટ. તો આજે આપણે પિક્ચર જોવા જવું જોઈએ. ઓકે, સજેશન કર્યું છે કે ભાઈ જઈએ તો સારું. વિથ આઈ ઇન ધ ઇન્ટ્રોગેટિવ ફોર્મ યુઝિંગ શેલ ટુ આસ્ક ફોર એડવાઇસ ઓર ઇન્સ્ટ્રક્શન. એડવાઇસ અથવા તો ઇન્સ્ટ્રક્શન માટે પણ કરી શકાય છે. આપણે આગળ જોઈ ચૂક્યા છે કે વોટ શેલ આઈ ટેલ ધ બોસ અબાઉટ ધીસ મની. કે ભાઈ આ રૂપિયા વિશે હું બોસને શું કહું? ઓકે, તો એડવાઇસ માંગી છે કે ભાઈ તું મને કંઈ સલાહ આપ કે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે, એના વિશે મારે શું કહેવાનું છે બોસને, તો મને એડવાઇસ આપો. તો એના માટે શેનો ઉપયોગ થયો છે? શેલનો. અને એ પણ કેવા? તો સિમ્પલ ફ્યુચરના ઇન્ટ્રોગેટિવમાં. વિથ યુ ઇન ધ ઇન્ટ્રોગેટિવ ફોર્મ ટુ ગીવ એન ઇન્વિટેશન. ઇન્વિટેશન એટલે કે આમંત્રણ આપવા માટે યુનો ઉપયોગ યુની સાથે પણ થાય છે. એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવવું હોય અને ઇન્વિટેશન આપવું હોય તો પણ આપણે સિમ્પલ ફ્યુચરનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. વિલ યુ કમ ટુ ધ ડાન્સ વિથ મી. તો મારી સાથે ડાન્સ કરવા આવીશ. ઓકે, ઇન્વિટેશન આપ્યું છે કે ભાઈ પ્રોમ નાઇટ છે અને આપણે જવાનું છે ડાન્સ માટે. વિલ યુ કીપ સાયલેન્સ. શું તું ચૂપ રહીશ? ઓકે, તો આના માટે પણ શેલ કે વિલનો ઉપયોગ થાય છે ફ્યુચર માટે. નેક્સ્ટ છે ટુ આસ્ક ઇન્ફોર્મેશન અબાઉટ ફ્યુચર. ભવિષ્ય માટે કોઈ માહિતી મેળવવાની છે તો પણ સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ થાય છે. માહિતી મેળવવી છે, બરાબર છે, તો માહિતી મેળવવા માટે શું કરવું પડે? પ્રશ્ન પૂછવા પડે. પ્રશ્ન બે પ્રકારના છે, યસ નો ટાઈપ ક્વેશ્ચન્સ અને WH ક્વેશ્ચન્સ. યસનો ટાઈપમાં શું છે? તો વિલ અથવા તો શેલ જે પણ હોય એ આગળ આવી જશે, એટલે કે શું થઈ જશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વિલ યુ બ્રિંગ યોર સ્ટુડન્ટ કાર્ડ. શું તમે સ્ટુડન્ટ કાર્ડ લઈ આવશો? ઓકે. વિલ શી વિયર હર ડ્રેસીસ. એનો ડ્રેસ પહેરશે. વિલ દે લીવ અ ટીપ.
ટીપ મૂકશે એ લોકો? તો આ શું છે? ભવિષ્યમાં વાત થવાની છે એની ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવા માટે યસનો ટાઈપ એટલે કે ભાઈ હા ટીપ મૂકશે અથવા તો નો હી વિલ નોટ. વિલ શી વિયર હર ડ્રેસ કે શું એ ડ્રેસ પહેરશે? તો યસનો ક્વેશ્ચન છે તો યસ શી વિલ અથવા તો નો શી વિલ નોટ. વિલ યુ બ્રિંગ યોર સ્ટુડન્ટ કાર્ડ? તમારું આઈડી કાર્ડ છે એ તમે લાવશો? તો યસ આઈ વિલ અથવા તો નો આઈ વિલ નોટ. ને WH ક્વેશ્ચન્સ એટલે કે નેરેટિવ એટલે કે જો તમને શું, ક્યારે, કોણ, ક્યાં બરાબર છે એનાથી પ્રશ્ન પૂછવામાં આવે નેરેટિવ તો શાનો ઉપયોગ થાય? WH ક્વેશ્ચનમાં. પણ એમાંય કંઈ ચેન્જીસ કરવાના નથી. જે તે WH શબ્દ છે એને વિલની આગળ મૂકી દેવાનો. ઓકે, તો વોટ વિલ યુ વિયર ટુ નાઇટ? આજે શું પહેરવાના છો? બરાબર છે. વોટ એટલે શું, શુંથી પ્રશ્ન પૂછ્યો છે આપણે તો જવાબમાં જે હશે એ આપણે રિમૂવ કરવું પડશે. અહીંયા એક્ઝામ્પલમાં છે કે વિલ શી વિયર હર ડ્રેસ? ઓકે, તો ડ્રેસ પણ આપણે અહીંયા વોટમાં મૂકી દઈશું તો ક્વેશ્ચન શું બનશે? શું ડ્રેસ પહેરીશ તું? બરાબર છે, એ ક્વેશ્ચન બનશે નહીં. તો ડ્રેસ અહીંયા કાઢી દીધું છે. અહીંયા જો હુથી પ્રશ્ન પૂછવો હોત આપણે તો શું કરતા? શીને કટ કરતા. કેમ? કારણ કે હુથી પ્રશ્ન પૂછીએ તો શું મળે આપણને? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ જે છે એ અંદર આપેલો હોય તો હુથી ક્યારેય પ્રશ્ન બને નહીં. વેર વિલ ધ પુઅર સીટ? પુઅર ક્યાં બેસે? વેન વિલ વી ફિનિશ ધીસ? ક્યારે આપણે આ લેક્ચર પૂર્ણ થશે? અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે. તો હવે છે કોન્ટ્રેક્ટેડ ફોર્મ્સ. કોન્ટ્રેક્ટેડ ફોર્મ્સ એટલે શું? તો શોર્ટ ફોર્મ. આઈ વિલ છે તો એને શોર્ટમાં લખવું હોય તો જેમ ડુ નોટનો ડોન્ટ કર્યું, ડીડ નોટનો ડીડન્ટ કર્યું, એવી રીતના આઈ વિલને શોર્ટમાં લખાય આઈ, પછી એપોસ્ટ્રોફી અને LL. આઈ વિલ નોટ તો આઈ વોન્ટ. વી શેલ તો એનું કંઈ શોર્ટ ફોર્મ થશે નહીં તો એ લખ્યું છે વી શેલ. અને વી શેલ નોટ તો એનું શું શોર્ટ ફોર્મ થશે? વી શાન્ટ. તો સિમ્પલ ફ્યુચરના નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને એફર્મેટિવ સેન્ટેન્સ જોયા. હવે અહીંયા બ્રેકેટ આપ્યા છે, બ્રેકેટ તમારે પૂરવાના છે કે શું આવશે? ડેશ આઈ હેલ્પ યુ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ વિલ ઓર શેલ. તો વિલ આઈ હેલ્પ યુ આવે કે શેલ આઈ હેલ્પ યુ? આપણે શું કરીએ છીએ? વોલ્યુન્ટિયર કરીએ છીએ, ઓફર કરીએ છીએ કે શું હું તને મદદ કરું? તો આઈ છે એટલે એના માટેની જોડે શું આવશે? શેલ. તો શેલ આઈ હેલ્પ યુ? ઓકે. હી હોપ્સ શી ડેશ લવ હિમ ફોર એવર. એને આશા છે કે તેણી તેને હંમેશા પ્રેમ કરશે. તો શી છે એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વિલનો ઉપયોગ. તો હી હોપ્સ શી વિલ લવ હિમ ફોર એવર. માય પેરેન્ટ્સ ડેશ નોટ બી એટ ધ પાર્ટી આઈ સપોઝ. તો નોટ એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે તો આપણે નેગેટિવ ઉમેરી દઈશું. તો પેરેન્ટ્સ જોડે વિલ આવશે કે શેલ આવશે? વિલ. તો માય પેરેન્ટ્સ વિલ નોટ બી એટ ધ પાર્ટી. ક્લિયર? ટુમોરો ડેશ બી કોલ્ડ એન્ડ વેટ. તો આવતીકાલે ઠંડક હશે વાતાવરણમાં અને મોઇશ્ચર પણ હશે. તો શું થશે? ધેર વિલ બી અથવા તો ટુમોરો વિલ બી કોલ્ડ એન્ડ વીટ. ઓકે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે, આ પણ સિમ્પલ ફ્યુચરની એક્સરસાઇઝ છે જે તમારે કરવાની છે. ધ બોયઝ ડેશ ઓન ધ ટ્રેમ્પોલિન એટ ધ પાર્ટી. તો બોયઝ છે એટલે ધે થશે. બોયઝ માટે કયું પ્રોનાઉન? તો ધે જોડે આવશે વિલ. તો ધ બોયઝ વિલ જમ્પ. નેક્સ્ટ છે આઈ ડેશ માય ટેસ્ટ ઓન ટાઈમ. બ્રેકેટમાં છે કમ્પ્લીટ. તો આઈ જોડે શું આવશે? શેલનો પણ ઉપયોગ થાય છે અને વિલનો પણ. તો આઈ શેલ કમ્પ્લીટ માય ટેસ્ટ ઓન ટાઈમ એવું પણ મૂકી શકાય અથવા તો આઈ વિલ કમ્પ્લીટ માય ટેસ્ટ ઓન ટાઈમ આ પણ મૂકી શકાય. વી ડેશ સ્વિમ ઇન ધ સમર.
વી વિલ સ્વિમ ઇન ધ સમર. ધ મેન ડેશ હિઝ લોન ઇન ધ આફ્ટરનૂન. મેન છે થર્ડ પર્સન સિંગ્યુલર છે. શેનો ઉપયોગ કરીશું? વિલ કે શેલ? ઓફકોર્સ વિલનો, કારણ કે શેલનો ઉપયોગ આઈ અને વી સાથે મોટાભાગે થતો હોય છે. ધ મેન વિલ વોટર હિઝ લોન ઇન ધ આફ્ટરનૂન. ધ ગર્લ્સ ડેશ પ્લે વિથ ઇચ અધર ઓન ધ weekend. The girls will play with each other on the weekend. The scientist dash the outcome of the experiment. The scientist will predict the outcome of the experiment. ક્લિયર? વિલનો ઉપયોગ અને શેલનો ઉપયોગ. હવે આ બધા વાક્ય જે બનાવ્યા છો એ એફિર્મેટિવ સેન્ટેન્સ હતા. તો હવે તમારે શું કરવાનું છે? આ સેન્ટેન્સને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ચેન્જ કરવાના છે. શું કરવાનું છે? તો વિલ અને વર્બ ફોર્મ છે એની વચ્ચે નોટ મૂકી દેશો તો શું બની જશે? નેગેટિવ બનશે. પણ કરતાં ધ્યાન રાખવાનું, આઈ અને વી હોય તો હંમેશા શેલનો ઉપયોગ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા શેલનો ઉપયોગ જ થશે. ક્લિયર? તો સિમ્પલ ફ્યુચર ટેન્સ આપજે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.